વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત બોર્ડે જે વિડીયો લેક્ચર ચાલુ કરેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતીના માધ્યમના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સારું નોલેજ મળે અને પોતાના અભ્યાસમાં સારી એવી પ્રગતિ કરે. તો આ જે વિડીયો લેક્ચર, જેમાં આપણે ભૌતિક વિજ્ઞાનનો ભાગ 1, જેમાં ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુતના અગાઉના જે એપિસોડ કે જેમાં ઓમનો નિયમની મર્યાદા તેમજ ડ્રિફ્ટ વેગ, ત્યારબાદ વિદ્યુત કોષોનું શ્રેણી સમાંતર જોડાણ, જેની માહિતી આપણે મેળવી હતી અને એના પર આધારિત કેટલાક MCQ અને કેટલાક ઓબ્જેક્ટિવ તેમજ ઉદાહરણો પણ નીચે પણ ચર્ચા કરવામાં આવી છે. જો એ વિડીયો લેક્ચર મિસ થયા હોય તો પહેલાં એ તમે ફરીથી પાછું એક જોઈ લેજો, કે જેથી હવે પછીના એપિસોડમાં તમને ખ્યાલ આવે. હવે આજના એપિસોડથી આપણે આગળ લઈએ છીએ, જેમાં EMF શું છે, EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ શું છે તેની વિસ્તૃત માહિતી મેળવશું. ત્યારબાદ આંતરિક અવરોધ એ શું છે અને પાવર, જે આપણે રોજબરોજના જે જિંદગીમાં આપણે એનો ખાસ ઉપયોગ કરીએ છીએ, એ શું છે અને ભૌતિક વિજ્ઞાનમાં શું એનું મહત્ત્વ છે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરશું. તો પહેલાં EMF માટે જે તમે કોઈપણ ઘડિયાળ માટે તમે જે સેલ વાપરો છો, એ સેલ અમુક સમય પછી બંધ થઈ જાય છે અને એ સેલ તમારે ફેંકી દેવો પડશે અને ફરી પાછો બીજો નવો સેલ નાખો એટલે એ પરિપથ પાછું ઓન થઈ જશે. તો એવું શા માટે થાય છે? શા માટે એ વિદ્યુત કોષ ડિસ્ચાર્જ થાય છે? અથવા બીજું એનું એક્ઝામ્પલ આપણે લઈ શકાય મોબાઈલ ફોન. તમે મોબાઈલ ફોનની બેટરી 100% ચાર્જ કરી હોય અને જો એનો વપરાશ વધારે પડતો કરવામાં આવે તો એ પરિસ્થિતિમાં બેટરી ઝડપથી ડાઉન થશે, એટલે કે ડિસ્ચાર્જ થશે. અને જો એનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો એ બેટરી તમારે વધારે સમય સુધી ચાલી શકે. તો એ બેટરી ડિસ્ચાર્જ થવાનું કારણ શું? શા માટે બેટરી ગરમ થાય છે? અને તમે એ પણ અનુભવ કર્યો હશે કે બેટરી, જે મોબાઈલ ફોન તમે ચાર્જ કરતી વખતે જે ચાર્જર હોય છે તે પણ ગરમ થાય છે. અને મોબાઈલ ફોન તમે ઓછો સમય વાપરો, 1-2 મિનિટ સુધી વાપરો તો કોઈ ખાસ ખ્યાલ આવતો નથી, પણ જ્યારે તમે સતત 10-15 મિનિટ સુધી વાત કરો તો એ સંજોગોમાં મોબાઈલ ફોન એ બેટરી ગરમ થઈ જાય છે. તો એ ગરમ થવાનું પાછળનું કારણ શું છે, જેની આજે માહિતી મેળવી છે. તો અહીંયા આગળ EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એ સમજવા માટે આ એક આપણે પરિપથ લઈએ છીએ કે કોઈ પણ તમે DC બેટરી જોયો હોય તો તેની અંદર 2 ટર્મિનલ હશે, પ્લસ અને માઇનસ. AC સપ્લાય હશે જેની અંદર પ્લસ માઇનસ ટર્મિનલ આપવામાં ના આવે, અને જ્યારે એને કોઈક અવરોધ સાથે જોડવામાં આવે તો આ પરિસ્થિતિમાં અવરોધ એટલે આપણે બલ્બ લઈ શકાય, જેમાં બઝર તરીકે લઈ શકાય, કે કોઈ પણ એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનો અવરોધ હોય અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને એની સાથે એક સ્વિચ રાખેલી હોય અને એ સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે પરિપથ ઓન થશે અને આ જે બલ્બ એ ઓન થશે. હવે જે આપણે અગાઉ ચર્ચા કરી છે કે અહીંયાથી
વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ તરફ જશે, જ્યારે ઇલેક્ટ્રોન એ ઋણથી ધન ધ્રુવ પર આવશે. એટલે કે ઇલેક્ટ્રોન જે ની દિશા માઇનસથી પ્લસ તરફ અને વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ તરફ જશે. એટલે કે વિદ્યુત પ્રવાહને આપણે લઈ શકાય કે ધન વિદ્યુતભારની ગતિને કારણે રચાય છે. ધન વિદ્યુતભાર પ્લસમાંથી અપાકર્ષણ થશે, અવરોધમાંથી પસાર થશે અને ફરી પાછું અહીંયા માઇનસ પર આવશે. એટલે કે બધા ઋણ ધ્રુવ પર આ જે ધન વિદ્યુતભાર અહીંયા એક સાથે આવશે. હવે આ ધન વિદ્યુતભારને ઋણથી ધન ધ્રુવ એમની રીતે પહોંચી શકે નહીં. તો એમાં જે રાસાયણિક પ્રક્રિયા થશે, જે ધારો કે તમે આ લીડ સ્ટોરેજ સેલ લો, જે કેમેસ્ટ્રીમાં આપેલો છે PbO2 અને Pbના બનેલા 2 ઇલેક્ટ્રોડ હોય છે અને જેની અંદર H2SO4નું દ્રાવણ હોય છે. તો એ Pb અને H2SO4 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને કંઈક ઉર્જા ઉત્પન્ન થશે. એ ઉર્જા એ ધન વિદ્યુતભારને મળશે અને એ ઋણથી ધન તરફ ગતિ કરશે. એટલે કે ધન વિદ્યુતભાર પર જે એને ઉર્જા મળે છે એ ઉર્જા જેને આપણે EMF તરીકે લેવામાં આવે છે. એટલે ધન વિદ્યુતભાર પાસે જે ઉર્જા મળશે અને એ ઉર્જાને કારણે એ ધન વિદ્યુતભાર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ગતિ કરશે. તો એને મળેલી મહત્તમ ઉર્જા જે EMF કહેશે. એટલે EMF જેને આપણે બતાવી શકાય એ મહત્તમ ઉર્જા કોને એકમ ધન વિદ્યુતભારને મળેલ ઉર્જા એટલે કે પ્લસ વિદ્યુતભાર Q લઈએ તો એ EMF માટે એનો જે એકમ આવી શકે ઉર્જાનો એકમ છે જૂલ ભાગ્યા કુલમ એટલે કે વોલ્ટ. એટલે કે એકમ ધન વિદ્યુતભારને ઋણ ધ્રુવ પર મળેલ મહત્તમ ઉર્જા જે EMF મળશે અને એ મહત્તમ ઉર્જાને કારણે એ ઓછા વિદ્યુત સ્થિતિમાનથી વધારે વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરશે. આ જ માહિતી એક આપણે ફાઉન્ટનના એક્ઝામ્પલથી વધારે સરળતાથી બતાવી શકાય કે ફાઉન્ટન જે તમે માર્કેટમાં મળતા હોય આ રીતનું કોઈ ફાઉન્ટન હોય ને એમાં તમે જોયું છે કે પાણી ઉપરથી નીચે સતત પડતું હોય. હવે આ પાણી ઉપરથી નીચે તો સ્વાભાવિક છે, આપણને દરેકને ખબર છે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉપરથી નીચે પડી જાય. પણ આ જે ટ્રે છે આ ટ્રેની અંદર એ બધું પાણી એકઠું થશે અને તમે જોયું છે કે એ પાણી પાછું નીચેથી ઉપર જાય છે. એટલે આ જે એની અંદરના ભાગ હોય છે તો એની અંદરના ભાગમાં એક પાઇપ હોય છે ને એ પાઇપની સાથે એક મોટર જોઈન્ટ કરેલું છે. એટલે એ મોટર જે આજે એકઠું થયેલા પાણીને નીચેથી ઉપર તરફ મોકલશે. એટલે આ પાણી નીચેથી ઉપર તરફ જશે અથવા જે આપણે ઘરમાં પણ જે ઓવરહેડ ટાંકીમાં પાણી ચડાવવા માટે આપણે પંપનો ઉપયોગ કરીએ છીએ ને એ ઓવરહેડ ટાંકીમાંથી પાણી ફરી પાછું નીચે આવે છે. તો આ જ પ્રિન્સિપલ જે EMF માટે થશે કે એ EMFમાં અહીંયા આગળ એની ઉર્જા શૂન્ય છે, એને ઉર્જા મળશે એટલે કે મોટર ઓન થશે અને એને કારણે એ ઓછા વિદ્યુત સ્થિતિમાનથી વધારે વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરશે. અહીંયા એની ઉર્જા મહત્તમ થઈ ગઈ અને એને કારણે ફરી પાછું એ આગળ વધશે અને ફરી પાછું એ આગળ આવીને અહીં આગળ આવશે. એટલે આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે. એટલે જો આપણે લેટ આ સંગ્રહ કોષ લઈએ તો એમાં વિદ્યુત દ્રાવણ તરીકે જે H2SO4 છે તો એ H2SO4નો સતત રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે એનું H2SO4 થી PbSO4માં રૂપાંતર થાય છે કે જેના કારણે એની ક્ષમતા ઘટતી જાય છે અને એક એવી સ્થિતિ આવશે કે એ જે ઉર્જા ઉત્પન્ન કરશે તે ઉર્જા એટલી સક્ષમ નથી કે જે ધન વિદ્યુતભાર ઋણથી ધન ધ્રુવ પર પહોંચી શકે અને એને કારણે
એ ધન વિદ્યુતભાર ઋણથી ધન ધ્રુવ પર આવતો નથી, પરિણામે એ વિદ્યુતભાર અહીંયા અટકી જશે અને આ જે બલ્બ સળગતો બંધ થઈ જશે, અથવા જે બઝર હશે તો વાગતી બંધ થઈ જશે, અથવા કે આપણે ઘડિયાળ લઈએ એ ઘડિયાળ ચાલતું બંધ થઈ જશે. તો એમાં બે રીતે પ્રક્રિયા કરી શકાય, ક્યાં તો એને એ સેલને ચાર્જ કરી શકાય અથવા એને રિપ્લેસ કરી શકાય. તો બે પ્રકારના વિદ્યુત કોષ જે માર્કેટમાં હોય છે, એક પ્રાઇમરી કોષ એટલે કે ડ્રાય સેલ અને બીજો સેકન્ડરી કોષ એટલે ગૌણ કોષ કે જે રિચાર્જેબલ સેલ તરીકે લેવામાં આવે, રિચાર્જેબલ સેલ કે જેને ફરી પાછું ચાર્જ કરી શકાય. તો અહીંયા તમે જોશો કે જ્યારે આ મોટરની સ્વિચ ઓફ કરી નાખો ત્યારે આ તરત જ આ પ્રવાહ જે પાણીનો પ્રવાહ બંધ થઈ જાય છે. એ જ હકીકત આપણા સેલની અંદર પણ થાય છે, જેને આપણે સેલ એ વપરાઈ ગયો એ રીતે બતાવી શકાય, અથવા તો મોબાઈલ ફોન હોય તો એની બેટરી પૂરેપૂરી ડાઉન થઈ ગઈ અથવા 0% પર આવી ગઈ એમ કહી શકાય. તો આ જે પ્રક્રિયા ચાલતી હોય એ દરમિયાન એક તો જે EMF આપણને મળશે તે, અને એની સાથે આવશે ટર્મિનલ વોલ્ટેજ. એ શું છે? તો ટર્મિનલ વોલ્ટેજ કે જેમાં આ બધા ઋણ ધ્રુવ અહીંયા આગળ પ્લસ પર ભેગા થયા હશે. હવે આ ઋણ ધન ધ્રુવ ને કંઈક ઉર્જા મળશે ને એ ઉર્જાને કારણે એ ઋણ ધ્રુવ પર ગતિ કરશે. તો જ્યારે આ ગતિ એ કોઈ રસાયણની અંદર થાય છે, આ જે એની અંદર જે રાસાયણિક મૂકેલો હોય જે H2SO4 કે કોઈ બીજું કોઈ પણ અન્ય દ્રાવણ હોય, તો એ દ્રાવણમાંથી જ્યારે આ વિદ્યુતભાર પસાર થાય તો સ્વાભાવિક છે કે વિદ્યુતભાર એ રાસાયણિક જે દ્રવ્ય હશે તેની સાથે અથડાશે અને જે અથડાવાને કારણે એની ઉર્જા ઓછી થશે. એટલે અહીંયા જે ઉર્જા મળશે એ ઉર્જા મહત્તમ ઉર્જા છે, જે EMF તરીકે બતાવી શકાય. અને એ વિદ્યુતભાર જ્યારે અહીંયા આગળ પહોંચશે તેની ઉર્જા કંઈક ઘટી જશે, જે એનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત અથવા એને ટર્મિનલ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત અથવા ટર્મિનલ વોલ્ટેજ તરીકે એને લઈ શકાય. ટર્મિનલ વોલ્ટેજ કે જે ઋણ ધ્રુવનો હંમેશા 0 વોલ્ટ તરીકે લેવામાં આવે. કોઈક ઉદાહરણ લઈએ કે મહત્તમ ઉર્જા ધારો કે આને 2.1 વોલ્ટની ઉર્જા મળે છે. એ ઉર્જાને કારણે એ ધન વિદ્યુતભાર ઋણથી ધન ધ્રુવ પર ગતિ કરે છે અને એ દરમિયાન 0.1 વોલ્ટની ઉર્જા જે રાસાયણિકમાંથી પસાર થાય તે દરમિયાન કંઈક ઉર્જા ગુમાવે છે. એટલે અહીંયા આગળ જે ઉર્જા આવશે એ ઉર્જા 0.1 રહેશે નહીં, પણ એ ઉર્જા કંઈક ઓછી થઈ જશે. એ ઉર્જા જે આવશે તો એ ઉર્જા જેને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહી શકાય. એટલે આંતરિક અવરોધ માટે જે આવશે, જે દ્રવ્ય વિરુદ્ધ જે ઉર્જા વપરાય છે જે આંતરિક અવરોધ તરીકે ઓળખાશે, અને જે ધન વિદ્યુતભાર ધન ધ્રુવ પર પહોંચશે ત્યારે એની પાસે જે ઉર્જા બાકી રહેશે તે ઉર્જા જેને ટર્મિનલ વોલ્ટેજ V વોલ્ટ તરીકે લઈ શકાય. તો એ V વોલ્ટ માટે કયું સમીકરણ આવી શકે? V વોલ્ટ એટલે કે 2 વોલ્ટ. તો એ 2 વોલ્ટ આપણને કેવી રીતે મળશે? કે જે અહીંયા 2.1 વોલ્ટ મળે છે, જે મહત્તમ ઉર્જા મળી, જેમાંથી 0.1 જેટલી ઉર્જા ગુમાવી, અને અહીંયા જે ઉર્જા રહેશે તે 2 વોલ્ટ રહેશે. એટલે કે એ સમીકરણ તમે આ રીતે બતાવી શકો: 2 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 2.1 માઇનસ 0.1. એટલે કે ટર્મિનલ વોલ્ટેજ એટલે V, જે EMF એટલે એપ્સિલોન માઇનસ IR એટલે આંતરિક અવરોધ વિરુદ્ધ ગુમાવેલ ઉર્જા જે IR થી બતાવી શકાય.
એટલે આ જે આપણે એકમ ધન વિદ્યુતભાર દીઠ ગુમાવેલી ઉર્જા છે એટલા માટેનો એકમ જે વોલ્ટ આપણે લઈએ છીએ. તો વી એટલે ટર્મિનલ વોલ્ટેજ, ઈ એટલે ઈએમએફ, આઈઆર આ એટલે એમાંથી જે પ્રવાહ પસાર થાય છે તે, અને સ્મોલ આર એટલે આંતરિક અવરોધ. હવે એના પરથી એક લઈએ છીએ આપણે ઓપન સર્કિટ કન્ડિશન. એ શું છે? ઓપન સર્કિટ કન્ડિશન એટલે ઓપન સર્કિટનો અર્થ હશે કે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર 0, એટલે કે ઓપન સર્કિટ. વિદ્યુત પ્રવાહ આઈ શૂન્ય છે તો પેલા સમીકરણ આપણે લઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ માઇનસ આઈઆર. જો પ્રવાહ શૂન્ય હોય તો એ પરિસ્થિતિમાં તમે લખી શકો વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. ટર્મિનલ વોલ્ટેજ વી બરાબર એપ્સિલોન, જે દર્શાવે છે કે ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ બંને સરખા છે. પણ ક્યારે કન્ડિશન? આઈ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તે. એટલે જ્યારે તમે મોબાઈલ ફોન કે કોઈ પણ ટોર્ચ ઓન હોય તો એ વખતે પ્રવાહ પસાર થતો હોય છે, અને પ્રવાહ પસાર થતો હોય તો એ પરિસ્થિતિમાં એટલે કે આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જે ટર્મિનલ વોલ્ટેજ એ હંમેશા ઈએમએફ કરતાં ઓછા આવશે. ઈએમએફ 2.1 વોલ્ટ હોય તો વોલ્ટેજ 2.0 વોલ્ટ હોય તો એ બતાવે છે કે 0.1 વોલ્ટ જેટલી ઉર્જા ગુમાવે છે. અને આ 0.1 જેટલી ઉર્જા સતત ગુમાવવાને કારણે તમે જોશો કે મોબાઈલ ફોનની બેટરી એ ગરમ થાય છે. કારણ કે પ્રવાહ સતત પસાર થાય છે એટલે સતત ઉર્જા ગુમાવતું રહે છે, અને સતત ઉર્જા ગુમાવવાને કારણે બેટરી તો ડાઉન થતી જશે, અને સાથે જે આંતરિક અવરોધ વિરુદ્ધ ગુમાવેલ ઉર્જા જે ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામે, અને એ જેને કારણે મોબાઈલ ફોનની બેટરી ગરમ થઈ જાય છે. ઉપરાંત જ્યાં પણ અવરોધ હોય તો એ અવરોધમાંથી પ્રાપ્ત થતી ઉષ્મા ઉર્જા એચ, જેનો માટેનો ફોર્મ્યુલા છે I²RT. જ્યાં પણ અવરોધ હોય તો ત્યાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, જેના માટેનું સમીકરણ છે I²RT. અવરોધમાંથી પ્રવાહ પસાર થવાને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, જે ચાર્જરમાં શક્ય છે. જ્યારે મોબાઈલ ફોનની બેટરી ઓન કરવામાં આવે છે અથવા જ્યારે મોબાઈલ ફોન સતત ઉપયોગ કરવામાં આવે છે તો તે વખતે મોબાઈલ ફોનની બેટરી ગરમ થાય છે, જેના માટેનું છે આંતરિક અવરોધ જવાબદાર છે. અને જ્યારે મોબાઈલ ફોનની બેટરી 0% થઈ ગયો હોય અને ફરી પાછી ચાર્જ કરવામાં આવે તો તે વખતે જે ચાર્જરની અંદર જે અવરોધ કેપિટલ આર હોય છે એ અવરોધને કારણે એમાં કંઈક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, અને એ ઉષ્મા ઉર્જા ને કારણે એ મોબાઈલ ફોનની બેટરી જે મોબાઈલ ફોનનું જે ચાર્જર હોય છે એ પણ ગરમ થાય છે. તો એ ઓવરહીટિંગ અટકાવવા માટે તમે બે રીતે કરી શકો. ક્યાં તો તમે ઓછો ઉપયોગ કરો અને જે ચાર્જિંગ હોય તો તેના માટે અવરોધ વધારે રાખો કે જેથી પ્રવાહ ઓછો થાય, અને પ્રવાહ ઓછો થાય તો તે સંજોગોમાં ઉષ્મા ઉર્જા પણ ઓછી થાય અને તમે એ વ્યય પામતી ઉર્જા ઘટાડી શકો. બીજું એને એક ઓપ્શન લેવામાં આવે કે જે ચાર્જિંગ વખતે એ જે સેલ ને જે ચાર્જ કરવામાં આવે તે વોલ્ટેજ સ્વાભાવિક છે કે જે બેટરીના વોલ્ટેજ હોય એના કરતાં વધારે હોવા જોઈએ. હાલમાં તમે જોયું હશે કે દરેક સાધનો, જે વ્હીકલ ખાસ કરીને જે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો હવે ઇલેક્ટ્રિક પર આવવાની તૈયારીમાં છે. અને એ વ્હીકલની જે બેટરી ડાઉન થશે અને એ બેટરીને ચાર્જ કરવા માટે જે ચાર્જિંગ સ્ટેશન વાપરવામાં આવશે તે લગભગ 1 કિલો વોલ્ટમાં હશે. એટલે ઘણા બધા હાઈ વોલ્ટેજથી એને ચાર્જ કરવામાં આવે
કે જેને કારણે એ ઝડપથી ચાર્જ થશે, એટલે કે ચાર્જિંગ સમય તમારો ઓછો થશે. અને આવા જે ચાર્જિંગ સ્ટેશનો ખાસ કરીને પાર્કિંગ પ્લેસ પર લગાવવામાં આવશે કે જેથી તમે જ્યારે કંઈક શોપિંગ માટે કે કોઈ ફન ફેરમાં ગયા હોય તો એ ચાર્જિંગમાં જે ચાર્જિંગ પ્લોટ હશે એ ચાર્જિંગ પ્લોટ પર જે ચાર્જિંગ ટર્મિનલ હશે કે જ્યાં તમે ચાર્જિંગ કરી નાખો તો લગભગ 1 કલાકમાં એ બેટરી પૂરેપૂરી ચાર્જ થઈ જશે. એવા ચાર્જિંગ સ્ટેશન અસ્તિત્વમાં આવવાની તૈયારીમાં છે. એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ કે આ જે ચાર્જિંગને કારણે જે પેટ્રોલિયમ પદાર્થો છે એનો પણ વ્યય ઓછો થશે અને જે વાતાવરણમાં પ્રદૂષણ પણ તે પણ ઓછું થશે. હવે જે આગળ લઈએ છીએ એને ચાર્જિંગ કેવી રીતે આવશે, એ સેલને કેવી રીતે ચાર્જ કરવું. તો કોઈ પણ સેલ હોય, ડ્રાય સેલ હશે એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ હશે, પ્લસ ચાર્જિંગ કરવું છે એટલે એને કોઈક સેલ સાથે જોઈન્ટ કરવામાં આવશે અને એ જે પ્રવાહને નિયંત્રિત કરવા માટે અહીંયા એક બીજો અવરોધ લગાવવામાં આવે છે જે બાહ્ય અવરોધ આર તરીકે લેવામાં આવે છે. અને અહીંયા આગળ જે રાસાયણિક કોષ છે જે અગાઉ વાત કરી તે પ્રમાણે જે H2SO4 હતું એ H2SO4નું પૂરેપૂરું PbSO4માં રૂપાંતર થયેલ છે અને એ PbSO4 વખતે EMF એ મિનિમમ થઈ ગયો જે લઘુત્તમ તરીકે બતાવી શકાય. અને EMF લઘુત્તમ થાય તો એ સંજોગોમાં એ સેલ એ કાર્ય કરતો બંધ થઈ ગયો છે. હવે એ સેલને આપણે ચાર્જ કરવો છે તો એ ચાર્જિંગ વખતે જે આ પ્રક્રિયા થઈ હશે, જે H2SO4નું PbSO4માં રૂપાંતર થયું હશે તો એનાથી ઉલટી પ્રક્રિયા થશે એટલે કે PbSO4નું જે ફરી પાછું H2SO4માં રૂપાંતર થશે. જે ચાર્જિંગ જે ડિસ્ચાર્જ જે થશે તો ત્યારે પ્રવાહ પ્લસથી માઇનસ તરફ જશે એટલે પ્લસમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે, માઇનસમાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે. જ્યારે ડિસ્ચાર્જમાં એનાથી ઉલટું થશે, અહીંયાથી પ્લસમાંથી પ્રવાહ દાખલ થશે એટલે કે ધન ધ્રુવમાં દાખલ થશે અને ઋણ ધ્રુવમાંથી બહાર નીકળશે અને ફરી પાછું ઋણ ધ્રુવ પર જશે. એટલે ડિસ્ચાર્જિંગ વખતે પ્રવાહની દિશા અને ચાર્જિંગ વખતે પ્રવાહની દિશા ઉલટી હોય છે. અને આ જે વોલ્ટેજ જેના દ્વારા તમે ચાર્જ કરવામાં આવો છો તે વોલ્ટેજનું મૂલ્ય એ EMF કરતાં વધારે રાખવામાં આવે છે. તો જ્યારે સેલ ચાર્જ થતો હોય તો એ સંજોગોમાં એ સમીકરણ લખી શકાય VMF પ્લસ IR. એટલે આંતરિક અવરોધ છે એમાંથી પ્રવાહ પસાર થાય છે અને બાહ્ય અવરોધ છે તેનામાંથી પણ પ્રવાહ પસાર થાય એટલે કુલ પરિપથનો અવરોધ આવશે સ્મોલ r પ્લસ કેપિટલ R. આ સમીકરણ જે આ રીતે પણ મળી શકાય કે ચાર્જિંગ વખતે જે વિદ્યુત ઉર્જા સતત વ્યય પામે છે, રાસાયણિક ઉર્જા આપણને મળે છે અને આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ વિરુદ્ધ ઉર્જા વ્યય પામે છે. તો એ આપણે આ રીતે બતાવી શકાય. વ્યય પામતી ઉર્જા એટલે VIT અને ઉત્પન્ન થતી ઉર્જા જેનું સમીકરણ આવશે EMF રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે EMF EIT પ્લસ I2RT પ્લસ I2 કેપિટલ RT. એટલે આ સમીકરણમાં IT સામાન્ય કાઢી નાખો તો એ સમીકરણ આવશે EMF પ્લસ IR પ્લસ I કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ VIT. તો IT બંને બાજુ કેન્સલ થઈ જશે તો V ઇઝ ઇક્વલ ટુ EMF પ્લસ I સામાન્ય સ્મોલ r પ્લસ કેપિટલ R.
આ રીતે આ સમીકરણ તમે દર્શાવી શકો. કારણ કે ઉર્જાનો સંરક્ષણનો નિયમ આપણે દરેકને ખબર છે જ. જે ઉર્જા કોઈપણ ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. અહીંયા જે રાસાયણિક જે બેટરી ગરમ થાય છે, જેનો જે ચાર્જિંગ વખતે જે ઇલેક્ટ્રિસિટી વપરાય છે અને એ ઇલેક્ટ્રિસિટીનો કે વિદ્યુત ઉર્જાનો રાસાયણિક ઉર્જામાં અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આના પરથી પ્રવાહ સહેલાઈથી મેળવી શકાય. EMF માઇનસ વોલ્ટેજ માઇનસ EMF ઇઝ ઇક્વલ ટુ I સ્મોલ r પ્લસ કેપિટલ R. તો I ઇઝ ઇક્વલ ટુ લખી શકાય VMF વોલ્ટેજ માઇનસ EMF અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R. તો આ સમીકરણ દ્વારા ચાર્જિંગ પ્રવાહ મેળવી શકાય. જો આ બાહ્ય અવરોધ લગાડવામાં ન આવે તો તે સંજોગોમાં કેપિટલ R શૂન્ય થઈ જશે અને આ જે બેટરીનો આંતરિક અવરોધ એ લગભગ 1 ઓહ્મ્સ કરતાં પણ ઓછો હોય, તો એને કારણે પ્રવાહ ઘણો બધો વધી જાય છે. અને આ પ્રવાહ વધવાને કારણે જે ઉષ્મા ઉર્જા વધારે પડતી વ્યય પામશે. કારણ કે એ ઉષ્મા ઉર્જા માટે ફોર્મ્યુલા છે I²RT. જેટલો પ્રવાહ વધારે હોય એટલી વધારે એનો I² ફેક્ટરને કારણે ઉષ્મા ઉર્જા વધારે વ્યય પામશે. તો આઈનું મૂલ્ય લઘુત્તમ બનાવવા માટે જે અહીંયા બાહ્ય અવરોધ લગાડવો ખાસ જરૂરી છે, જે આપણે ન્યુમેરિકલ્સમાં પણ જોશું. બીજું, જે ઘણા તમે કારને જે કેટલીક કાર બંધ જે સેલથી ચાલુ થતી ન હોય, તો એ સંજોગોમાં એ કાર માટે તમે જોયું હશે કે ધક્કો મારીને ચાલુ કરવામાં આવે છે. તો એને કારણે જ્યારે તમે ધક્કો મારો છો એટલે કંઈક એને ઉર્જા આપો છો, એટલે ફ્લાયવ્હીલ જે ફરવાની શરૂઆત થશે અને એ ફ્લાયવ્હીલ સતત ફરવાને કારણે એને કંઈક ઉર્જા મળે છે. અને એ ઉર્જા એ ક્યારે શક્ય બને કે જ્યારે આ પ્રવાહ ઓછો હોય. એટલે એ જે સેલને જે ચાલુ કરવા માટે જે પ્રવાહ આપણને મળવો જોઈએ એ પ્રવાહ મળતો નથી. તો એ સંજોગોમાં એને થોડો ધક્કો મારો, તો ધક્કો મારે એટલે ઉર્જા મળી જાય. અને ઉર્જા મળી જાય તો એ ઉર્જાને કારણે અને પછી તેમાં તમે થોડો સેલ ચાર્જ કરો એટલે ઓછા કરંટે તમે એ કાર ચાલુ કરી શકો. બીજું, અહીંયા કેટલાકને ખ્યાલ આવશે કે જે કારની અંદર જે બેટરી હોય છે, ધારો કે 12 વોલ્ટની બેટરી હોય છે. એ 12 વોલ્ટ એટલે કે 1 વોલ્ટ જે ડ્રાય સેલ છે તેને 1 વોલ્ટ સેલના 2 વોલ્ટ છે, તો એવા 6 સેલ લઈએ તો 6 સેલ એટલે ટોટલ આપણને 12 વોલ્ટ તો મળી જાય. તો હવે 6 કોષને બદલે આપણે એક જ બેટરીનો ઉપયોગ કરીએ છીએ કે જેની અંદર 6 સેલ આ રીતે શ્રેણીમાં હોય છે. તો કેટલાકને એ અર્થ હશે કે આપણી પાસે 1.5 વોલ્ટના ડ્રાય સેલ પણ છે. તો 1.5 વોલ્ટના ડ્રાય સેલ મલ્ટીપ્લાય 8 કરો તો પણ 12 વોલ્ટ થાય છે. તો શા માટે ડ્રાય સેલને બદલે આ જ બેટરીનો ઉપયોગ કરવામાં આવે? ડ્રાય સેલ પોઝિટિવ નેગેટિવ એ રીતે જોઈન્ટ કરો તો પણ તમને 12 વોલ્ટ તો મળી જાય છે. પણ જ્યારે આ સેલને તમે આ રીતે જોઈન્ટ કરો તો દરેક સેલનો આંતરિક અવરોધ હોય છે. એ દરેક આંતરિક અવરોધ એનો સરવાળો થાય છે એટલે કુલ આંતરિક અવરોધ વધી જશે. અને એ કુલ આંતરિક અવરોધને કારણે જે પ્રવાહ આપણને મળવો જોઈએ એ પ્રવાહ ઘણો ઓછો મળશે. અને એ પ્રવાહથી એ કાર સ્ટાર્ટ થઈ શકે નહીં. જ્યારે આ જે લેટ સ્ટોરેજ સેલ છે જેમાં એક ટર્મિનલ પ્લસ બીજો માઇનસ હોય છે, કે જેમાં આંતરિક અવરોધ એ ઘણો ઓછો <1 ohms જેટલો હોય છે. અને એ આંતરિક અવરોધને કારણે એ આંતરિક અવરોધ ઓછો હોવાને કારણે એ વધારે કરંટ મળી શકે, જેને આપણે ફોર્મ્યુલા લીધો VEMF માઇનસ સ્મોલ r પ્લસ કેપિટલ R. એટલે છેદ લઘુત્તમ બનાવવાને કારણે પ્રવાહ વધશે ને એ પ્રવાહ વધવાને કારણે એ જે ફ્લાયવ્હીલને ફેરવવા માટે જે જરૂરી ઉર્જા છે તો એ આપણને મળી રહે. તો આ જે EMF
અને ટર્મિનલ વોલ્ટેજ. તો એને ફરી પાછું રિવિઝન લઈએ કે જે ડિસ્ચાર્જ થાય છે અને ચાર્જ થાય છે તો તે વખતે શું પ્રક્રિયા થશે. તો પહેલું એક તો લઈએ કે ડિસ્ચાર્જ થતી વખતે જે લેટ સ્ટોરેજ સેલમાં H2SO4નું દ્રાવણ હતું જેનું PbSO4માં રૂપાંતર થશે. જે ચાર્જિંગમાં વખતે એ પ્રક્રિયા ઉલટી થઈ જશે. PbSO4 જે બનેલું હતું તેનું ફરીથી પાછું H2SO4માં રૂપાંતર થઈ જશે અને EMF વધી જશે. બીજું પ્રક્રિયા લઈ શકાય કે ડિસ્ચાર્જ વખતે ટર્મિનલ વોલ્ટેજ VMF E ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR લેવાશે. જે ચાર્જિંગ વખતે જે બાહ્ય ડીસી વોલ્ટેજ જે EMF પ્લસ IR તરીકે લેવાશે. કારણ કે ચાર્જ થતી વખતે જે પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ ડિસ્ચાર્જ કરતાં ઉલટી દિશામાં હોય છે. તો એને પણ લઈ શકાય કે પ્રવાહ નેગેટિવ લે તો માઇનસ માઇનસ પ્લસ એ રીતે પણ તમે બતાવી શકો. અને જો બાહ્ય અવરોધ જોડેલો હોય તો એ વખત પરિસ્થિતિમાં જે ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ આવી શકે VMF માઇનસ સ્મોલ વોલ્ટેજ માઇનસ EMF અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R. તો આ સમીકરણો યાદ રાખવા જરૂરી છે અને જેનો આપણે અગાઉના ટોપિકમાં અને જે ન્યુમેરિકલ્સમાં એનો ઉપયોગ કરશું. તો ફરીથી ડિસ્ચાર્જ માટે સમીકરણ આવશે V ટર્મિનલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR અને ચાર્જિંગ વખતે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ માઇનસ EMF અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R. હવે જે બીજી એક અગત્યની જે રાશિ લઈએ છીએ કે જે પાવર. પાવર શું છે? જે તમે કોઈ પણ વ્હીકલ તમે પરચેસ કરો તે સ્કૂટરનો પાવર એ ગાડીનો પાવર કેટલા વોટ છે તે HPમાં માપવામાં આવે છે. અને જેટલો પાવર વધારે હશે તેનું પિકઅપ પણ વધારે હશે. તો એ પાવર શું છે? તે પાવરનું ફોર્મ્યુલા આવશે P ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. એટલે કે પાવરનું એક બીજું પણ સૂત્ર છે જે 11માં ઉપયોગ કરેલો વર્ક અપોન ટાઈમ. એકમ સમયમાં થતું કાર્ય જેને પણ પાવર કહેવામાં આવે છે અથવા તો કાર્ય કરવાનો સમય દર જેને પણ પાવર કહેવામાં આવે છે. અહીંયા આપણે આ લઈએ છીએ P ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગુણ્યા કરંટ. હવે આ પાવરના અલગ અલગ સૂત્ર સમીકરણો મેળવી શકાય. જો ઓહમના નિયમનો ઉપયોગ કરો તો V ઇઝ ઇક્વલ ટુ IR લખી શકાય. તો એ સમીકરણ IR મૂકો તો P ઇઝ ઇક્વલ ટુ Pનું સમીકરણ આવશે P બરાબર I²R. P માટે આવશે VI અથવા P ઇઝ ઇક્વલ ટુ I²R. અથવા જો તમે આઈની કિંમત મૂકો તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. તો એ માટે સમીકરણ આવશે P ઇઝ ઇક્વલ ટુ V² ભાગ્યા R. આઈની કિંમત મૂકી દો તો V ઇન્ટુ V એટલે V² ભાગ્યા R. તો આ ત્રણ સમીકરણો જે ઘણા અગત્યના છે. P ઇઝ ઇક્વલ વોલ્ટેજ ઇન્ટુ કરંટ, P ઇઝ ઇક્વલ I²R અથવા P ઇઝ ઇક્વલ V² અપોન R. જેમાં જે P ઇઝ ઇક્વલ I²R જે શ્રેણી જોડાણ માટે લઈ શકાય ને P ઇઝ ઇક્વલ V² અપોન R જે સમાંતર માટે લઈ શકાય. કોઈ બતાવી શકે શા માટે શ્રેણી જોડાણ માટે P ઇઝ ઇક્વલ I²R લીધું? જે આપણે અગાઉ જે શ્રેણી જોડાણ લીધું કે શ્રેણી જોડાણ માટે જે પ્રવાહ I બરાબર અચળ છે અને એ સંજોગોમાં આપણે લખી શકાય P ચલે છે R. P સમીકરણ P બરાબર I²R મુજબ જો પ્રવાહ અચળ હોય તો P બરાબર P ચલે છે R લખી શકાય. એટલે કે જેનો અવરોધ વધારે હોય તેમાં પાવર મહત્તમ હશે. અથવા સમાંતર જોડાણ લઈએ તો સમાંતર જોડાણમાં જે V અચળ હશે તો આ સમીકરણ પ્રમાણે તો P ઇઝ ઇક્વલ ટુ આવશે V² ભાગ્યા R. એટલે કે V અચળ છે તો તમે લખી શકો P ચલે છે 1 અપોન R. એટલે કે જેટલો અવરોધ ઓછો હશે તેટલો પાવર વધારે મળશે. હવે
ઘરની અંદર જે આપણે અલગ અલગ પ્રકારના બલ્બો યુઝ કરીએ છીએ, બલ્બ, એર કન્ડિશનર, હીટર, એ દરેક ઘરનું જે ઇલેક્ટ્રિક વાયરિંગ હોય છે હંમેશા શ્રેણી જોડાણમાં હોય છે. અને એ શ્રેણી જોડાણમાં એ ઘરનું વાયરિંગ હંમેશા સમાંતર જોડાણમાં હોય છે. અને એ સમાંતર જોડાણમાં તમે એ પણ જોયું હશે કે જેના પાવર વધારે હોય તે વધારે પ્રકાશિત હોય છે. એટલે કે આપણી પાસે જો 3 બલ્બ હોય, એક 15 વોટ, 40 વોટ અને 100 વોટ, 3 બલ્બ હોય તો એ 3 બલ્બને જો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે કયો બલ્બ વધારે પ્રકાશિત થઈ શકે અને સમાંતર જોડવામાં આવે તો કયો બલ્બ વધારે પ્રકાશિત થશે, તો એની થોડી માહિતી મેળવીએ. સમાંતર જોડાણ માટે તમે કોઈ પણ કહી શકો કે 100 વોટનો પ્રકાશિત હશે, પણ એ કેવી રીતે? તો એના માટે જે આપણે 3 બલ્બ લઈએ છીએ એ 3 બલ્બનો અવરોધ કેટલો છે તો એ શોધવું પડશે. અને એ અવરોધને આધારે એ 3 બલ્બના અવરોધના આધારે આપણે કહી શકાય કે કયામાં પાવર આપણને મહત્તમ મળશે. તો આ 3 બલ્બ, પહેલો બલ્બ આપણે 15 વોટ લઈએ તો એ 15 વોટના બલ્બનો અવરોધ કેટલો હશે? તો એ અવરોધ નક્કી કરવા માટે જે સમીકરણ આપણે ઉપયોગ કરીએ છીએ, P = V²/R. કોઈ પણ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જે પછી ઇલેક્ટ્રિક ટોસ્ટર હોય, બલ્બ હોય, ઇલેક્ટ્રિક આયન હોય, ઇલેક્ટ્રિક હીટર હોય, તો દરેકમાં જે પાવરનો આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે અને એના આધારે તમે અવરોધ શોધી શકો. એટલે કે R = V²/P. તો વોલ્ટેજ જે ઇન્ડિયા માટે 230 વોલ્ટ ફિક્સ છે. અલગ અલગ કન્ટ્રીમાં વોલ્ટેજના મૂલ્યો અલગ અલગ હોઈ શકે. જે અમેરિકામાં લગભગ 110 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે, ઇન્ડિયા માટે 230 વોલ્ટ હોય છે. તો આ સમીકરણ પ્રમાણે 230 × 230/15 વોટ, તો એ ગણતરી કરો તો એની કિંમત આવશે 3526 ઓહ્મ્સ. એ જ રીતે બીજો 40 વોટનો બલ્બ લઈએ તો એના માટે અવરોધનું સમીકરણ આવશે V²/P, એટલે 230/40 વોટ. તો એના પરથી એને ગણતરી તમે કરો તો એની કિંમત આવશે 1322 ઓહ્મ્સ. એ બતાવશે કે વોલ્ટેજ પાવર વધવાને કારણે જે અવરોધનું મૂલ્ય ઘટે છે. અને જો ધારો કે 100 વોટ લેવ તો એના માટે અવરોધનું સમીકરણ આવશે 230/40/100, એટલે કે એનો 2 0 કેન્સલ થઈ જશે, 23નો વર્ગ એટલે 529 ઓહ્મ્સ. તો જ્યારે આ 3 બલ્બને શ્રેણીમાં જોડો છો તો શ્રેણી જોડવા માટે સમીકરણ આવશે P = I²R. અને શ્રેણી જોડવા માટે પ્રવાહ અચળ છે, પ્રવાહ I અચળ, તો એટલે કે P ચલે છે R. તો જ્યાં અવરોધ વધારે છે ત્યાં પાવર મહત્તમ થશે, એટલે P મેક્સિમમ કોના માટે આવશે? બલ્બ 1 એટલે કે 15 વોટ માટે. એટલે કે 15 વોટના બલ્બમાં મહત્તમ પાવર વપરાય છે, જેને કારણે 15 વોટનો બલ્બ સૌથી વધારે પ્રકાશિત હશે. કોના માટે? શ્રેણી જોડાણ માટે. જ્યારે સમાંતર જોડાણ લઈએ તો એના માટે સમીકરણ છે P = V²/R, જ્યાં V અચળ રહેશે, એટલે કે P ચલે છે 1/R. અને જ્યાં અવરોધ લઘુત્તમ હશે ત્યાં પાવર મહત્તમ થશે. એટલે અહીંયા આગળ P મહત્તમ બનશે બલ્બ 3 માટે. બલ્બ 3 એટલે કે 100 વોટનો બલ્બ. એટલે જેટલા વોલ્ટેજ વધારે હશે એ વોલ્ટેજને કારણે એ પાવર મહત્તમ મળશે.
તો આ રીતે તમે આ લેબોરેટરીમાં આ 3 પ્રકારના બલ્બનો 15 વોટ, 100, 40 વોટ અને 100 વોટ બલ્બના શ્રેણી જોડાણ કરો અને એ શ્રેણી જોડાણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો. તમે જોશો કે 15 વોટનો બલ્બ વધારે પ્રકાશિત હશે. તમે પ્રેક્ટિકલ કરો તો આ વધારે સહેલાઈથી સમજી શકો. અને જો 3 સમાંતર જોડાણ કરવામાં આવે તો એ સંજોગોમાં 100 વોટનો બલ્બ વધારે પ્રકાશિત હશે. ઉપરાંત બીજું એ પણ માહિતી તમે જોઈ હશે કે ઇલેક્ટ્રિક જે વાયરિંગ જોયું હશે એ વાયરિંગમાં જે ઇલેક્ટ્રિક હીટર અને ફેનનું વાયરિંગને તમે અવલોકન કરો તો ઇલેક્ટ્રિક હીટર કે જેમાં ખાસ કરીને જાડો વાયર વાપરવામાં આવે છે, જ્યારે ફેન, ટ્યુબલાઇટ કે જેમાં પતલો વાયર હોય છે અને એના માટે જે સ્વિચ હોય છે તે લગભગ 5 એમ્પિયરનો ઉપયોગ કરે છે, જ્યારે ઇલેક્ટ્રિક હીટર માટે 15 એમ્પિયરનો સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. તો મેઇન એનું કારણ એક જ છે કે જે રીતે આપણે અગાઉ ચર્ચા કરી કે સમાંતર જોડાણ માટે પાવર એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, તો અવરોધનું મૂલ્ય ઘટાડવા માટે એ જે વાયર પસંદ કરવામાં આવે એ વાયર જાડો જ હોવો જોઈએ કે જેથી અવરોધ વધે તો કે જેથી અવરોધ ઘટી શકે અને અવરોધ ઘટે તો પાવર આપણને મહત્તમ મળી શકે અને એમાંથી વધારે પડતો પ્રવાહ પસાર થઈ શકે. તો એ પ્રવાહની ગણતરી કેવી રીતે કરવી, અથવા તમે ઘરના વાયરિંગમાં તમે જોયું હશે કે દરેક અલગ અલગ જે રૂમ હોય એ રૂમમાં અલગ અલગ એમસીબી મૂકેલી હોય છે. અગાઉના સમયમાં જે ફ્યુઝ વાયર મૂકવામાં આવતા હતા અને એ ફ્યુઝ વાયરને બદલે અત્યારે જે એમસીબી કે જે ઉપયોગ કરવામાં વધારે સરળ છે. ફ્યુઝ વાયરમાં એક વખત ઓવરહીટિંગ થવાને કારણે જો એ તાર પીગળી જશે તો તે સંજોગોમાં નવો વાયર જ્યાં સુધી તમે નાખો નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી આપણને મળી શકે નહીં. તો જે આપણે અત્યારે હાલમાં એમસીબીનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં જો કોઈ કારણસર શોર્ટ સર્કિટ ઘરમાં થાય તો એ એમસીબી ટ્રીપ મારી જશે, એટલે કે પ્રવાહ બંધ કરી નાખશે. તો એ આપણને બતાવશે કે કંઈક શોર્ટ સર્કિટ થયું છે, તો એને રિપેરિંગ કરવામાં આવે અને ફરી પાછું એ સ્વિચ ઓન કરી નાખો તો એ ફરી પાછું તમને કામમાં ચાલુ થઈ જશે અને એ રૂમની બધી લાઇટ ઓન થઈ જશે. તો એ એમસીબી કેટલાકમાં તમે જોયો હશે 8 એમ્પિયર, 16 એમ્પિયર, 32 એમ્પિયર. તો એ પ્રવાહ કેવી રીતે નક્કી કરવાનો, તો એ એમસીબી કેવી રીતે નક્કી કરવી, એનું રેન્જ કેવી રીતે નક્કી કરવું, તો એની માહિતી પણ આપણે આના પરથી મેળવી શકાય. જે રીતે આપણે પાવર લઈએ છીએ, પાવરનું ફોર્મ્યુલા વોલ્ટેજ ગુણ્યા કરંટ. તો કરંટ ઇઝ ઇક્વલ ટુ પાવર ભાગ્યા વોલ્ટેજ. તો પાવર કેટલા વોટનો પાવર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે, જે રીતે આપણે ઇલેક્ટ્રિક હીટર લઈએ તો એ હીટર માટે 3 કિલોવોટ લખેલું હશે. તમે એના પર અવલોકન કરો તો 3 કિલોવોટ થશે, એટલે કે એનો અર્થ થશે 3000 વોટ. એટલે આ 3000 વોટ આવશે ભાગ્યા વોલ્ટેજ 230 વોલ્ટ. તો એની ગણતરી કરો તો એ લગભગ 13 એમ્પિયર જેટલું આવશે. અને એટલા માટે જે સ્વિચ હોય છે એ સ્વિચ એ 15 એમ્પિયરની હોય છે. જો તમે નાની સાદી સ્વિચનો ઇલેક્ટ્રિક હીટરમાં ઉપયોગ કરો તો એની કેપેસિટી કરતાં વધારે પ્રવાહ પસાર થશે અને એ નાની જે સ્વિચ હશે તે પીગળી જશે. એટલા માટે ઇલેક્ટ્રિક હીટર માટે 15 એમ્પિયરની સ્વિચનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે ઇલેક્ટ્રિક આયન અથવા કે જેનો પાવર છે 700 વોટની કોઈ ઇલેક્ટ્રિક આયન લઈએ તો એના માટે કઈ સ્વિચનો ઉપયોગ કરવો જોઈએ, તો એનું સમીકરણ આવશે પી આઈ ઇઝ ઇક્વલ ટુ પી અપોન વી, જે 700 વોટ ભાગ્યા 230 વોલ્ટ. તો એ લગભગ 3 એમ્પિયર જેટલું આવશે. એટલે આ જે ઇલેક્ટ્રિક આયન એના માટે તમે સ્વિચ લઈ શકો 5 એમ્પિયરની.
એટલે જે કંઈ રૂમ હશે એ રૂમમાં કેટલી ઇન્સ્ટ્રુમેન્ટ લાગ્યા, કેટલા ફેન છે, કેટલા પંખા, કેટલા ટ્યુબલાઇટ છે, કેટલો ઓવન છે, તો એ બધાનો પાવર, કુલ પાવર ગણતરીમાં લઈને ભાગ્યા 230 કરો તો એ તમને એ રૂમમાં કેટલો પ્રવાહ પસાર થાય છે તો એ મળી શકે. અને એના કરતાં વધારે રેટિંગ ધરાવતી તમારે એમસીબીનો ઉપયોગ કરવો પડે. ઉપરાંત જે ટેક્સ્ટ બુકની અંદર જે પાવર આપણે લઈએ તો એ મેઇન પાવર સ્ટેશન અને અહીંયા આગળ જે તમારું સિટી હોય ત્યાંથી આ સુધીમાં જે ઇલેક્ટ્રિસિટી આવે છે, જે પાવર હાઉસ એટલે કે જે કોઈ ડેમ હોય એ ડેમમાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે, ત્યાંથી તમારા ઘર સુધી ઇલેક્ટ્રિસિટી આવે છે. તો એના માટે જે ઇલેક્ટ્રિસિટી એ વાયરલેસ તો નથી આવતી, કોઈને કોઈ વાયરથી જ આવે છે. તો આ જે સમીકરણ પ્રમાણે R = ρL/A પ્રમાણે જેટલી લંબાઈ વધારે હોય તો લંબાઈ વધારે હોવાને કારણે અવરોધ વધશે, અને અવરોધ વધારે હોય તો I2RT પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. અને જો એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન હોય એટલે અહીંયા આગળ જો આપણે 23 કિલોવોટનો પાવર હોય તો એ અહીંયા આગળ તમને ઘણો ઓછો પાવર મળે, એટલે ઘણું મોટી સંખ્યામાં એ પાવર વેડફાય છે. તો એ પાવર ટ્રાન્સમિશન કેવી રીતે શક્ય બને? અહીંયા સુધી આપણે 20 વોટ કે 23 કિલોવોટ આપણે લાવવું હોય તો કેવી રીતે આવી શકે? તો સ્વાભાવિક છે, જે આપણે ફોર્મ્યુલા લઈએ છીએ પાવર P = વોલ્ટેજ ગુણ્યા કરંટ. તો પ્રવાહ આપણે લઘુત્તમ બનાવવું છે, પ્રવાહ = પાવર ભાગ્યા વોલ્ટેજ. તો પાવર તો 23 કિલોવોટ ફિક્સ છે. જો વોલ્ટેજ 230 વોલ્ટ રાખવામાં આવે એટલે 23 કિલોવોટ એટલે કે 23,000 વોલ્ટ ભાગ્યા 230 વોલ્ટ તો એની કિંમત આવશે 100 એમ્પિયર. અને 100 એમ્પિયર એટલે ઘણો મોટો પ્રવાહ કહેવાય. એટલે આ રીતે કોઈ પણ પાવર ટ્રાન્સમિશન શક્ય નથી. તો બીજી શક્યતા કઈ આવી શકે? I = P/V. જો વોલ્ટેજનું મૂલ્ય વધારે કરી નાખવામાં આવે એટલે 23,000 વોટ હોય અને જો વોલ્ટેજ આપણે 46,000 વોલ્ટ લેવામાં આવે, વોલ્ટેજનું મૂલ્ય ઘણું વધારી નાખવામાં આવે તો એ સંજોગોમાં પ્રવાહ જે આવશે 1.2 એમ્પિયર. એટલે પ્રવાહ ઘણો ઘટી જાય, અને પ્રવાહ ઘટવાને કારણે જે ઉષ્મા ઉર્જાનો વ્યય છે તે પણ ઘટશે. ઉષ્મા ઉર્જાનો વ્યય I ચલે છે I2 પ્રમાણે એ ઉષ્મા ઉર્જાનો વ્યય પણ ઘટશે, અને તમે એ વધારે પડતી ઉર્જા એ જે તે કોઈ સિટીને મોકલી શકો. અને આ જે 230ના જે 46,000 વોલ્ટ કર્યો છે એટલા માટે જે ઘણા તમે ઓવરહેડ લાઇન હોય તો તેની ઉપર HT ખાસ કરીને મોટા અક્ષર લખેલું હોય છે. HTનો અર્થ હાઈ ટેન્શન, કે જેમાં વોલ્ટેજ ઘણો વધારે હોય છે અને કરંટ ઓછો હોય છે. હવે કેટલાકને એ સવાલ થાય છે કે આપણી પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે તો બધા 46,000 વોલ્ટના નથી. આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ તો બધા 230 વોલ્ટ પર ઓપરેટ કરીએ છીએ. તો એ 46,000 વોલ્ટનું 230 વોલ્ટમાં જે રૂપાંતર કરી શકાય એવું જે સાધન છે જે ટ્રાન્સફોર્મર તરીકે ઓળખાય છે. અને એ ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજ ઘટાડીને એ 230 વોલ્ટ આવશે ને એ 230 વોલ્ટ એ ઘરમાં જશે ને એ તમે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી શકો. એટલે ટ્રાન્સફોર્મર જે એક એવી રચના છે કે જે વોલ્ટેજ વધારી પણ શકાય અને વોલ્ટેજ ઘટાડી પણ શકાય છે. એની વધારે વિસ્તૃત માહિતી એ તમને ચેપ્ટર 6 અને 7 અને 8માં આવશે. તો ટ્રાન્સફોર્મર જો સુધારેલું ન હોત તો આ હાલની પરિસ્થિતિમાં આપણે ઇલેક્ટ્રિસિટી વાપરી શકતા નહીં, અથવા દરેક વ્યક્તિએ પોતે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવી પડતે. પણ એ ટ્રાન્સફોર્મરને આધારે તમે એ ઉર્જા એક જગ્યાએથી બીજા સુધી મોકલી શકો છો. હવે
આ જે માહિતી લીધી ત્યારબાદ કે જેમાં આપણે ઈએમએફ, આંતરિક અવરોધ, પાવરનો ઉલ્લેખ કર્યો, જેમાં વિદ્યુત કોષ આપણે લઈએ છીએ જે ડ્રાય સેલ કે જેમાં પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ હોય છે. હવે આ ડ્રાય સેલને નું જો શ્રેણી અને સમાંતર જોડાણ કેવી રીતે કરી શકાય અને એ કયા સંજોગોમાં સમાંતર જોડાણ કરવું જોઈએ, કયા સંજોગોમાં શ્રેણી જોડાણ કરવું જોઈએ, અથવા કોઈ આપણને યોગ્ય મૂલ્યનો પ્રવાહ કેવી રીતે મેળવી શકાય, તો તેને માટેનો જે નવો આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ કે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. એ શ્રેણી જોડાણ આપણે કેવી રીતે લેવું કે આ એક વિદ્યુત કોષ છે જે ટેક્સ્ટબુકમાં તમને લખેલો છે કે ઉપર ઈએમએફ ને નીચે સ્મોલ આર લખેલો છે. એટલે કે એનો અર્થ થશે કે આના વોલ્ટ 12 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 0.1 ઓહ્મ્સ છે. એટલે આને તમે આમ પણ બતાવી શકો, આ જે સેલ, આ એનો આંતરિક અવરોધ, પછી બીજો સેલ તેનો આંતરિક અવરોધ. તો અહીંયા આગળ આ બે સેલને આપણે શ્રેણીમાં લઈએ છીએ જેનો ઈએમએફ ε1 અને ε2, આંતરિક અવરોધ R1, આંતરિક અવરોધ R2. તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વી એ અને બી વચ્ચે એ કેટલો મળી શકે. તો અહીંયા આગળ જે શ્રેણી જોડાણ છે એટલે આમાંથી પ્રવાહ નીકળશે, આમાંથી પણ પ્રવાહ નીકળશે. તો અહીંયા આ પોઈન્ટ આપણે સી તરીકે લઈએ તો VABનો અર્થ થશે VAB ઇઝ ઇક્વલ ટુ VAC પ્લસ VCB. એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને સી અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ સંજોગોમાં જે પ્રવાહ આવશે, જે આ વોલ્ટેજ V1 લઈએ, આ વોલ્ટેજ V2 લઈએ, તો જે આપણે અગાઉ સમીકરણ મેળવ્યું છે V ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR, એનો ઉપયોગ કરીએ તો EMF1 માઇનસ I1 R1 પ્લસ આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VCB એટલે કે EMF2 માઇનસ I2 R2. તો V ઇઝ ઇક્વલ ટુ EMF1 પ્લસ EMF2 માઇનસ I, જે I1 I2 સરખો રહેશે જેને આપણે I તરીકે લઈએ છીએ, I R1 પ્લસ R2. તો એને એક સમીકરણ સાથે સરખાવીએ E ડેશ માઇનસ I R ડેશ. તો આ સમીકરણ પરથી મળી શકે જ્યાં એપ્સિલોન E ડેશ ઇઝ ઇક્વલ ટુ ε1 પ્લસ ε2 અને R ડેશ ઇઝ ઇક્વલ લખી શકાય R1 પ્લસ R2. અને આ સમીકરણ પરથી જે આપણે પ્રવાહ મેળવવો હોય તો પ્રવાહ તમે મેળવી શકો I ઇઝ ઇક્વલ ટુ V ડેશ માઇનસ એપ્સિલોન ડેશ અપોન R ડેશ. તો પ્રવાહ I માટે લખી શકાય V માઇનસ એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 ભાગ્યા R1 પ્લસ R2. તો આ રીતે જે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ લઈ શકાય તે જ રીતે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ પણ હોઈ શકે. અને શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની જે થિયરી એ તમારા 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પૂછી શકાય છે. તો અહીંયા આગળ આપણે શ્રેણી જોડાણ લીધું છે, સમાંતર જોડાણ હવે પછીના એપિસોડમાં ઉલ્લેખ કરશું. તો જે આજની જે ચર્ચા કરી કે જેમાં વિદ્યુત કોષોનો EMF, આંતરિક અવરોધ, પાવર અને શ્રેણી જોડાણ, તો એ ટોપિક સમજની દ્રષ્ટિએ અગત્યના છે. તેમજ જે તમારા વાયરિંગમાં
ક્યાં કેટલો એમ્પિયરનો પ્રવાહ પસાર થશે તો એની ગણતરી કરીને ક્યાં કેટલા એમ્પિયરની જે એમસીબીનો ઉપયોગ કરવો તેની તમે માહિતી મેળવી શકો. અને એ જે ઘરમાં દરેકના ઘરમાં જે એમસીબી હશે જ, તો એ એમસીબી શું છે, કેટલા એમ્પિયરની છે, તો એ કોઈક ઇલેક્ટ્રિશિયનની સાથે રાખીને તમે એની સાથે સંપર્કમાં રહીને જો તમે માહિતી મેળવો તો એ વ્યવહારિક માહિતી તમને પાછળથી ઘણી ઉપયોગી થઈ શકે. તો આ જે માહિતીનો ઉપયોગ કરો અને આ જે વિડીયો લેક્ચર જે ચાલુ કરવામાં આવેલ છે જેનો મહત્તમ તમે ઉપયોગ કરો એવી શુભેચ્છા સાથે આ પ્રોગ્રામ આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર.